ચલો ભાઈ, આપણે આજે આવ્યા છીએ લીચી ખાવા અને તમને દેખાડું કે લીચીના ઝાડ તો લીચીના ઝાડ ખરેખર આવા હોય આખા. આ બધી જગ્યાએ જે છે એ લીચી છે. હજી આ કાચી લીચી છે. જો હું તમને લોકોને દેખાડું, આ લીચી છે હજી કાચી છે. અને આ બાજુ બધી જગ્યાએ લીચી પાકી ગઈ છે. રાધે રાધે, જય શ્રી કેદાર, જય શ્રી બધી વિશાલ કી જય. અને આજે આપણે લીચી ખાવા આવ્યા છીએ ફાર્મ હાઉસમાં. તો મને તો ભાઈ મજા આવી ભાઈ. હું આવ્યો છું દેહરાદૂન હાઈવે એક્સપ્રેસ ઉપર. મને એક ફાર્મ હાઉસ દેખાઈ ગયું તો મેં પૂછ્યું કે ભાઈ તો એના માલિકે મને કીધું કે ભાઈ કાંઈ વાંધો નહીં, તમે અંદર આવતા રહ્યો અને આરામથી તમે તમારી રીતે લીચી ખાવી એટલી લ્યો. પણ મેં કીધું નહીં, ખાવાની તો અલગ વસ્તુ છે, પણ આઈનો મેં કીધું એક આખી જગ્યા લોકેશન મસ્તીનું છે એટલે હું એના માટે ખાલી એક વિડીયો શૂટિંગ માટે આવ્યો. પણ ખરેખર યાર બહુ મસ્તીનું છે. અને આની લીચી તમે લોકો જોઈ શકો છો. તો હવે આપણે અહીંથી આપણી પાછી યાત્રા ચાલુ કરશી. રાધે રાધે, જય શ્રી કેદાર. ચલો હવે ભાઈ આપણે જઈએ છીએ ઋષિકેશ બાજુ. જો આપણે હરિદ્વાર પહેલાં ઋષિકેશ આવી જશે. હવે આપણે જઈએ છીએ અત્યારે દેહરાદૂનથી ઋષિકેશ અને આપણે 40 કિલોમીટરનો રૂટ છે. તો આપણે 40 કિલોમીટર પૂરું કરશી. તો જય દ્વારકાધીશ, જય કેદારનાથ મહાદેવ, જય રામનાથ મહાદેવ. રાધે રાધે.